પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 6 એપ્રિલ 2025, ચૈત્ર સુદ નોમ કહેતા શ્રીહરિનો પ્રાગટ્ય દિન. આજે ચૈત્ર સુદ નોમના શ્રીહરિના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. ગત રવિવારે જ્યારે વાત કરી ત્યારે શ્રીજી મહારાજના તારીખ પ્રમાણે બધી વાતો કરેલી. એમાં એક વાત કરેલી કે તારીખ 2 એપ્રિલના મહારાજ પ્રાગટ્ય, એટલે આ અઠવાડિયે જે તારીખ ગઈ અને આજે 6 તારીખ, એટલે તારીખની રીતે જોવા જાવ તો 4 દિવસનો ફરક છે. પણ આપણે મેં વાત કરેલી એ પ્રમાણે કે આપણા બધા તહેવારો વિક્રમ સંવત પ્રમાણે હોય, એટલે મહારાજનો પ્રાગટ્ય દિવસ આપણે આજે ઉજવી રહ્યા છીએ. તો એક વાત એવી હતી બીજી કે વચનામૃતની અંદર એવો દિવસ કહેતા ચૈત્ર સુદ નોમ હોય અને એ દિવસે વચનામૃત મહારાજ બોલ્યા હોય, એવો એક જરાક વિચાર થયો. તો એવું જરા ધ્યાનમાં આવ્યું કે ગઢડા પ્રથમ પ્રકરણ એનું 68મું વચનામૃત, ગઢડા મધ્યનું 30મું વચનામૃત અને ગઢડા અંત્ય છેલ્લાનું 35મું વચનામૃત. આ 3 વચનામૃત છે ચૈત્ર સુદ નોમના છે. એટલે ગઢડાના જે ત્રણેય જે વિભાગ કહેવાય, પ્રથમ, મધ્ય અને અંત્ય, એ દરેકમાં એક એક વચનામૃત આવું છે. તો થોડુંક યાદ કરી લઈએ વચનામૃતને આજના દિવસે. એવો આજે જરાક અલગ રીતે વિચાર થયો. તો ગઢડા પ્રથમનું 68મું, એમાં મહારાજે કીધું જે પ્રતિમા અને સંતમાં મહારાજ સાક્ષાત વિરાજમાન છે, એની જે મર્યાદા નથી રાખતો એ નાસ્તિક છે. વચનામૃતમાં બીજી વાત કરી છે બધી, પણ મૂળ વાત આ રહ્યા. ગઢડા મધ્યના 30માં મહારાજે એમ કીધું, પ્રકૃતિ પુરુષ થકી પર શુદ્ધ ચૈતન્ય જે બ્રહ્મ એ સત્ય છે, તે રૂપ પોતાને માનવું, એટલે એ બ્રહ્મરૂપ પોતાને માનવું. કહેતા શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ જે છે એના માટે એકૃષ્ટ ચૈતન્ય શબ્દ વાપર્યો છે મહારાજે, ચિદાકાશ શબ્દ વાપર્યો છે, ભગવાન નામનો પ્રકાશ શબ્દ વાપર્યો છે, આવા જુદા જુદા શબ્દો વાપર્યા છે. એ રૂપ પોતાને માનવું, બ્રહ્મરૂપની ભાવનાની જે વાત છે એ વાત આ ગઢડા મધ્યના 30માં કર્યું એમ. અને એથી નીચે, પ્રકૃતિ પુરુષથી નીચે છે એ બધું અસત્ય છે, એ વાત કરી મહારાજે. અને છેલ્લાના 35માં મહારાજે એ વાત કરી કે 6 ગુણયુક્ત જે હોય એની વાત કરી મહારાજે. બહુ સરસ વાત કરી, સંતના લક્ષણ કીધા, પણ ઉગારના ભક્તના લક્ષણ આ જ હોય. તો એમાં વાત કરી કે ભગવાનને સાકાર જાણે, ક્યારે નિરાકાર ન જાણે. સાકાર જાણીને એમની ઉપાસના ભક્તિ કર્યા કરે, એ અમને ગમે મહારાજ કે. બીજું, કોઈ ભગવાનનો ભક્તિ કરતો હોય તો એને દેખીને અતિશય રાજી થાય અને પોતે પણ એની જોડે જોડાઈને ભક્તિ કરે. એટલે આવો એનો સ્વભાવ હોય. ત્રીજો, એને ભક્તનો જ સંગ ગમે, કોઈ દિવસ કુસંગનો સંગ તો ગમે જ નહીં. ચોથી વાત કે સાધુ ગમે એટલો એનો કદાચ ક્યારેક અપમાન કરે, દ્રોહ કરે, એની પ્રકૃતિ મરોડે, તો પણ ક્યારેય એ અકળાય નહીં એમ, અને એનો સાધુનો દ્રોહ ન કરે, એ અંગ કીધું. 5મું, તો સારું પદાર્થ જે પોતાને મળ્યું હોય તો ભગવાનના ભક્તને આપીને રાજી થાય, એવી એની પ્રકૃતિ હોય. અને 6થું, તો શાંત પ્રકૃતિ હોય, નિર્દંભ હોય, સરળ હોય, સરળ પરિવર્તે. કોઈને એમ ન લાગે કે આ તો ખબર નથી પડતી કે આ કેવો માણસ છે. આપણે જેને કહે છે ને અહીંયા કને કે મીઠો, ખબર ના પડે અંદર શું હોય એમ, એવો ના હોય. શું નિર્દંભ હોય, સરળ હોય, સહજ સ્વભાવ હોય. એટલે આવો હોય તો મહારાજ કે અમને ગમે. એટલે આજે ચૈત્ર સુદ નોમના વચનામૃત એમાં આટલી વાત. સરળતાની વાત એક કરું તો એક મને સરસ વાક્ય એક સાંભળેલું, રવિન્દ્રનાથ ટાગોરનું આ વાક્ય છે. એમને એવું કીધેલું કે સદા હસતા રહેવું સરળ છે, પણ સરળ થવું ખૂબ અઘરું છે. એટલે એવી વાત મહારાજે આ કરી. તો આવું જે આજે ચૈત્ર સુદ નોમનો દિવસ, એના 3 વચનામૃતને યાદ કર્યા. 3 પ્રકરણ જે મહારાજના કહેવાય ગઢડાના, એમાં આ 3 વચનામૃત છે. આજે આપણે શ્રી રાજભાઈ વકીલને સાંભળીશું. તો હું વિનંતી કરું, આવો શ્રી રાજભાઈ. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.
તીર્થધામ શ્રી અબજી બાપાશ્રીની છતેડી બળદિયા આયોજિત આ ઓનલાઈન ટેલી સત્સંગમાં જોડાયેલા આપ સૌ મુક્તોને મારા દંડવત સહી જય શ્રી સ્વામિનારાયણ. ગઈ વખતે પ્રથમનું 73મું વચનામૃત લીધું હતું અને એના છેલ્લા 2 પ્રશ્નો બાકી છે. તો આજે આપણે પ્રથમના 73ના છેલ્લા 2 પ્રશ્નો લઈશું. મહારાજે નિષ્કામપણા ઉપર આખા વચનામૃતમાં શરૂઆતથી જે વાત કરી અને શ્રી કૃષ્ણ ભગવાનનું દ્રષ્ટાંત આપીને એમ કહે કે સાંખ્ય જ્ઞાન ને યોગવાળા સાંખ્યવાળા એમ કહે કે જનક રાજા જેવા જે હોય તે ભગવાનનું ભજન કરે, ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય, એ સાંખ્ય મતને આશ્રય હોય, પોતાનું સ્વરૂપ ઇન્દ્રિયો અંતઃકરણાદિકથી પૃથક સમજીને પોતાને કરતા તથા અખરતા માનીને હર્ષશોકને પામે નહીં, એ સાંખ્યવાળાનું લક્ષણ છે. અને પોતાના આત્માને ભગવાનને વિશે એકતા કરીને પોતાના મુખે ભગવાનને જમાડી દે, એ જે દ્રષ્ટાંત આપ્યું દુર્વાસા ઋષિ દ્વારા, એ યોગવાળાનું મહારાજે લક્ષણ કીધું. અને એમ કીધું કે સાંખ્યવાળા ખોળીએ તો હજારું જડે, પણ યોગવાળા યોગ કળાએ કરીને પ્રવીણ તો એક એમ કે નન્નાળ ઋષિ છે. એટલે એવા મહારાજ કે બહુ ઓછા હોય, એમ કે એવા ભગવાનના ભક્તો પરોક્ષમાં પણ આગળ થઈ ગયા છે, સાંખ્યવાળા ઘણા છે. પણ આવા દુર્વાસા ઋષિનું જે દ્રષ્ટાંત આપીને કીધું એમ કે એમના દ્વારા ભગવાન જમી જાય, તો એવા સિદ્ધસ્થાવાળા મુક્તો સંત જમે તે ભેળો હું જમું રહે, સંત ભમે તે ભેળો હું ભમું રહે. એમ નિષ્કુળાનંદ સ્વામીએ જનાદિ મુક્તોની સ્થિતિનું વર્ણન કરતું જે આ પદ કીધું છે, સંત તે મારી મૂર્તિ રે તેમાં ફેર નહીં એક રહેતી. એવા મુક્તના સમાગમથી આ જેમ ગોપીઓને દુર્વાસા ઋષિને જમાડ્યા અને પછી યમુનાનું આવરણ ટળી ગયું, એમ એવા મુક્તના સમાગમથી સેવાથી એને એમનો આશરો કરવાથી કહેતા પોતે કેમ કરે અંતરદ્રષ્ટિથી ને બાહ્ય દ્રષ્ટિથી, તો એમના ગુણ એ મુમુક્ષુમાં આવે અને એને માયારૂપી આવરણ ટળી જાય છે. અને મહારાજે પછી એમ કે વાત કરી કે વાસના ટાળવી એ બહુ મોટું વાત છે. અને એવી રીતે નિષ્કામીપણું આવું કામને મૂળમાંથી ઉખેડી નાખો, એ કામ બહુ ભારે છે. એ તો જેને ભગવાનની ઉપાસનાનું બળ હોય અને પંચવિષયમાંથી અતિશય નિર્વાસનિક થયો હોય, નિર્વાસનિકપણાની ગાંઠ બંધાણી હોય, આવું થયું હોય તે ભક્ત ભગવાનના પ્રતાપે કરીને નિર્વાસનિક થાય છે. નિર્વાસનિકપણાની ગાંઠ બંધાણી હોય, પુરુષ પ્રયત્ન કરતો હોય, એમ પ્રથમના 58માં કીધું કે પોતે કામ, ક્રોધ, લોભ, માનાદિક શત્રુથી રહિત વર્તે, દેહ કરીને સર્વને નમતા રહે, અંતરમાં માન ટળે ભાવે રહે, પરમેશ્વરની આજ્ઞામાં અને સંતની આજ્ઞામાં રહે તો મોટા પુરુષ રાજી થાય. અને દેહ કરીને એવી રીતે વર્તે તો મોટા પુરુષ રાજી થાય, તો એના જીવમાંથી કામાદિકના આવરણો હટાવી દે. એટલે આ જે પુરુષ પ્રયત્ન રૂપ વર્તવાની જે વાત મહારાજ અહીંયા કરી, એવી રીતે વર્તે તો ભગવાનની કૃપાથી નિર્વાસનિક થવાય છે. પછી નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે એવી રીતે નિર્વાસનિકપણું આવવું, નિર્વાસનિકપણાનો જે હેતુ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે? આવા પ્રશ્નો ઘણી જગ્યાએ મહારાજના વચનામૃતમાં પૂછાયા છે. મહારાજે જે જુદી જુદી વાત કરી છે આપણે લઈશું. તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યો નિર્વાસનિકપણાનો હેતુ જે વૈરાગ્ય છે કે આવી વાત સાંભળવી તે છે. એટલે મહારાજ કે વૈરાગ્ય એકલો જાજો ટકી શકે નહીં. મહારાજે આત્મનિષ્ઠા અને વૈરાગ્યનું મુખ્યપણું ઘણી બધી જગ્યાએ કીધું છે અને તેની આવશ્યકતા કીધી છે કે ભગવાનની ભક્તિમાં સહાયરૂપ ઉપકરણો છે, બધેના 32માં કીધું. પણ
આત્મનિષ્ઠાની તુલનામાં વૈરાગ્યનું તો અતિશય ગૌણપણું કીધું છે. બાપાશ્રી વાતોમાં કીધું કે વૈરાગ્યનો કાંઈ પત્તો જણાય ખરો? હે, બાપાએ કીધું કે વૈરાગ્ય હતી કે ભક્તિ અધિક? ઈશ્વર સ્વામીએ કીધું કે ભક્તિ અધિક. પછી બાપાશ્રીએ કીધું કે ભક્તિમાંથી વૈરાગ્ય ઉપજે. વૈરાગ્યનો તો પત્તો કાંઈ જણાય છે, પણ આત્મનિષ્ઠાનો પત્તો જણાતો નથી. આંખમાં ઉના ગજ રેડે, કાનમાં ઉનું શીશુ રેડે, બળબડ તો કપાળમાં ડામ દે. માયિક સુખ દુઃખ વૈરાગ્ય કરીને જીતાય, પણ કાયિક સુખ દુઃખ, કામાદિક શત્રુઓ, દેહના જે સુખ દુઃખ, તે આત્મનિષ્ઠાએ કરીને જીતાય છે. પ્રથમના એક શર્મામાં કીધું કે કામ ક્રોધ લોભાદી કરીને ધીરજ ડગે નહીં. મહારાજ કે ક્યારે? તો કે પોતાના આત્મારૂપ માને તો. એટલે એ આત્મનિષ્ઠા તો વાત મહારાજે કરી જ છે, પણ અહીંયા જે મહારાજે વાત કરી એ બે વસ્તુની વાત મુખ્યપણે કરી કે નિર્વાસનિકપણાનો મુખ્ય હેતુ મહારાજ કે એક તો આત્મનિષ્ઠા છે અને બીજું ભગવાનનું મહાત્મ્ય છે, આત્મ સહિત જ્ઞાન તે છે. અને આત્મનિષ્ઠા હોય અને ભગવાનનું મહાત્મ્યરૂપી વિચાર હોય અને પછી વિચારે જે હું આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ છું, અને પિંડ બ્રહ્માંડ તો માયિક ને નાશવંત છે, માટે હું ક્યાં ને પિંડ બ્રહ્માંડ ક્યાં. અને એવા વિચારમાંથી મહારાજ કે જો એવા આત્મારૂપ આત્મનિષ્ઠારૂપ વિચારમાંથી જે વૈરાગ્ય ઉપજે તે વૈરાગ્ય પ્રજ્વલિત થતો રહે છે. પછી ભગવાનના મહાત્મ્યની વાત કરી કે ભગવાનનું મહાત્મ્ય એમ વિચારે કે મારા સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટી બ્રહ્માંડના જે કારણ અક્ષર તેના પણ આધાર છે. જે હરિ અક્ષર બ્રહ્માધાર પાર કોઈ નવ લહે રહેલો. આમાં પણ તત્વજ્ઞાનનો મુદ્દો મહારાજે મૂક્યો છે. એની આપણે થોડી છણાવટ કરીશું. ઘણા વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતાના અક્ષરાતીત કીધા છે. પ્રથમના 31માં મહારાજ કે નિશ્ચયની આજ્ઞા એ રૂપ જે મુખ્ય બે લક્ષણો તે તો આજ આપણા સર્વે હરિભક્તમાં છે. કેમ કે હરિભક્ત સર્વે એમ સમજે છે કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે. અક્ષરાતીત મધનું 31મું મહારાજ અક્ષરાતીત સર્વે કારણના કારણે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે પુરુષ રૂપે કરીને માયાને વિશે વીર્યને ધરે છે. અક્ષરાતીત મધના 31માં મહારાજ અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે બ્રહ્માંડ સર્વેની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કારણ છે અને સર્વે અવતારો પુરુષોત્તમની મૂર્તિમાંથી પ્રગટ થાય છે અને લીન થાય છે. અક્ષરાતીત શબ્દ ઘણી બધી જગ્યાએ મહારાજે વાપર્યો. એટલે બાપાશ્રીએ એની સ્પષ્ટતા કરી કે કયા અક્ષરથી અતીત પોતાને કીધા. પ્રથમના 51માં પણ કીધું અક્ષરથી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે. એટલે બાપાશ્રીએ એની સ્પષ્ટતા કરી કે મધના 31માં મધના 13માં કે પોતાના તેજ રૂપ જે અક્ષર તે સર્વેનું કારણ છે. અને પ્રથમના 73માં કીધું અનંત કોટી બ્રહ્માંડના કારણ જે અક્ષર તેના પણ આધાર. એટલે શ્રીજી મહારાજના તેજ રૂપ અક્ષરધામ તેથી પોતે અતીત કહેતા પૃથક નથી, પણ કાર્યકારણ રૂપે શરીર રૂપે દ્રષ્ટા દ્રશ્ય રૂપે મહારાજે પોતાને અતીત કહેતા પર કીધા છે, શ્રેષ્ઠ કીધા છે. પોતાના તેજથી પણ પોતાની મૂર્તિ શ્રેષ્ઠ કીધી છે, કેમ કે પોતાની મૂર્તિ એ તેજનું કારણ છે. એટલે ઘણી બધી જગ્યાએ આવી રીતે વાત કરી છે. અને અમદાવાદના ચોથા વચનામૃતમાં ઘણી બધી જગ્યાએ ભગવાનને અક્ષર પણ કીધા છે, પણ અક્ષરાતીત અમદાવાદના છઠ્ઠા વચનામૃતમાં એ અક્ષરધામને વિશે જે ભગવાનના મુક્ત છે તે અક્ષરાતીત છે અને સર્વે ભૂત પ્રાણી માત્રના અંતર્યામી છે, સદા સાકાર છે. ભગવાનના મુક્તને અક્ષરાતીત કીધા. અક્ષરાતીત શ્રીજી મહારાજને તો અક્ષરાતીત કીધા, પણ ભગવાનના મુક્તને પણ અક્ષરાતીત કીધા. મૂળ અક્ષરાતીત સર્વેથી પર શ્રીજી મહારાજનું તેજરૂપ અક્ષરધામ તે તેજથી પણ
શ્રીજી મહારાજના મુક્તોને વિશેષ એટલા માટે કીધા કે શ્રીજી મહારાજના સાધનેપણાને પામેલા સાકાર મુક્તો છે. અને અક્ષરધામ છે તે શ્રીજી મહારાજને એમના મુક્તોનું તેજ છે. માટે બાપાશ્રીએ કીધું છે કે શ્રીજી મહારાજના અનાદિ મુક્તો અક્ષરધામથી પણ પર છે. કોઈને એમ લાગે કે આ કયું રહસ્ય, પણ એમ કે શ્રીજી મહારાજના મુક્તો શ્રીજી મહારાજના સાધનેપણાને પામેલા છે. એટલે અક્ષરધામથી પણ પર કહેતા શ્રેષ્ઠ કહેવાય. પર એટલે પૃથક ભાવથી નથી. એમ કે મધના ત્રીજામાં કીધું કે ભ્રમથી પુરુષોત્તમ ભગવાન છે તે પર છે ને નોખા છે. નોખા શબ્દ છે. નોખા એટલે એમ જ લાગે કે આઈડેન્ટિટી જુદી છે એવું કહેવાય ને. પણ એ નોખા શબ્દનો અર્થ બાપાશ્રી એની સ્પષ્ટતા કરી કે નોખા કહેતા કાર્યકારણ ભાવે નોખા કીધા છે, પણ આધાર ભાવે, શરીર ભાવે, દ્રષ્ટા દ્રશ્ય ભાવે, પણ આઈડેન્ટિટી નોખી, તેજ નોખું ને મૂર્તિ નોખી એ ભાવથી નથી કીધું એમ. એટલે આ બધી સ્પષ્ટતા બાપાશ્રીએ રહસ્યાર્થમાં કરી, એની આપણે આ છણાવટ કરી. અક્ષરાતીત અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તે થકી પણ પર છે. એ ભગવાનનો મને આશરો છે, તે પ્રત્યક્ષ ભગવાન મને મળ્યા છે. આવા વિચારમાંથી મહારાજ કે આવા મહિમારૂપી વિચારથી જે જ્ઞાન પ્રગટે, એ જ્ઞાને સહિત જે વૈરાગ્ય તે વડવાના અગ્નિ જેવો ને વીજળીના અગ્નિ જેવો છે, તે કોઈ કાળે નાશ પામતો નથી. મહારાજ કે જેમ અગ્નિ બળતો હોય ને એના માથે જો જળ પડે તો ઓલાઈ જાય, પણ વડવાના અગ્નિ સમુદ્રમાં રહ્યો તો પણ ઓલાતો નથી. એમ મહારાજ કે જ્ઞાને સહિત જે વૈરાગ્ય છે, આત્મનિષ્ઠારૂપ જ્ઞાન અને ભગવાનના મહિમારૂપી જ્ઞાન વિચાર તે સહિત જે મહારાજ કે વૈરાગ્ય છે, તે વૈરાગ્ય વીજળીના અગ્નિ અને વડવાના અગ્નિ જેવો છે, તે કોઈ કાળે નાશ પામતો નથી. અને બીજો મહારાજ કે એકલો વૈરાગ્ય મહારાજ કે ટકી શકતો નથી. આ જ વાત મહારાજે સારંગપુરના પહેલામાં કરી. મુક્તાનંદ સ્વામી કહે કે વિષયની નિવૃત્તિનું થયાનું કારણ વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિશે પ્રીતિ છે. મહારાજ કે એક તો વિષયની નિવૃત્તિ થયાનું કારણ તો આત્મનિષ્ઠા છે, અને બીજું ભગવાનનું મહાત્મ્ય છે. આ જ વાત કરી. એટલે મહારાજ કે આત્મનિષ્ઠા તો એવી જોઈએ. કેવી રીતે આત્મનિષ્ઠા? મહારાજ કેમ છે કે હું આત્મા છું, આ દેહ તો જડ છે, હું ચૈતન્ય છું. દેહ નાશવંત છે, હું અવિનાશી છું. દેહ દુઃખરૂપ છે, હું આનંદરૂપ છું. અને દેહ મિથ્યા છે, હું સત્ય છું. અને દેહ હું ચૈતન્ય આનંદરૂપ છું, સુખરૂપ છું, અને દેહ તુચ્છ છે, નાશવંત છે. એવી રીતે મહારાજ કે આત્મનિષ્ઠા દ્રઢ કરે અને ભગવાનનું મહિમા એમ જાણે જે હું આત્મા છું ને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે કેવા છે, સર્વેના આધાર છે, અને ગોલોક વૈકુંઠ સ્વેદ્ય બ્રહ્મપુર અને અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ તે થકી પણ પર છે. અનંત કોટી બ્રહ્માંડના પતિ બ્રહ્માદિક દેવ કોણ? મૂળક્ષરાદિકને બ્રહ્માદિક દેવ કીધા છે, એ થકી પણ પર છે. અને ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન, એના ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તેને વારી ફેરીને નાખી દઈએ, અને ભગવાનના રોમમાં એક રોમમાં જે સુખ રહ્યું છે, તે અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તેના કોટીમાં ભાગમાં પણ ના આવે, એવું ભગવાનનું સુખ છે. અને ભગવાનના અક્ષરધામની તોલે અનંત બ્રહ્માંડના સુખ છે તે શાસ્ત્રોમાં નરક તુલ્ય કીધા છે. એવા ભગવાનને મૂકીને તું શિવાજી વિષય સુખમાં શું પ્રીતિ કરો? વિષય સુખ તો કેવળ નાશવંત છે. એવા મહાત્મ્યરૂપી વિચારમાંથી જે જ્ઞાન પ્રગટે, એ આત્મનિષ્ઠા અને એ મહાત્મ્યરૂપી વિચારમાંથી જે જ્ઞાન પ્રગટે, મહિમારૂપી વિચારે સહિત જે વૈરાગ્ય, તેણે કરીને મહારાજ કે વિષયની નિવૃત્તિ થઈ જાય છે. એ જ વાત કરી મહારાજે સારંગપુરના પહેલાં. અને લોયાના 17માં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે પંચ વિષયનો અભાવ કેમ થાય? એટલે મહારાજ કે વિષયનો અભાવ થવાનું મુખ્ય કારણ તો ભગવાનનો મહિમા છે, પછી આત્મનિષ્ઠા છે. મહારાજે ત્યાં આત્મનિષ્ઠાનો મહિમા અહીંયા મહિમાના આત્મનિષ્ઠા એમ કે મહારાજ કે મહિમા શું? તો જેની બીકે કરીને ઇન્દ્ર વરસે છે, સૂર્યચંદ્ર અગ્નિ આદિક પ્રકાશને કરે છે,
ઔષધીય ઋતુને પામીને ફળે છે મહારાજ કહે. સમુદ્ર મર્યાદા નથી લોપતા, જેની બીકે ઇન્દ્ર વરસે છે, જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે. મહારાજ કે આવી રીતે જે ભગવાનનું મહાત્મ્ય જાણે એને એવો કયો વિષય છે જે લોપી શકે? ના લોપી શકે. મહારાજ કે ધન, સ્ત્રી, સૂક્ષ્મ વસ્ત્ર, અલંકાર આદિ ગમે તેવું પદાર્થ મહારાજ કે એને પ્રાપ્ત થાય તો પણ એ મહારાજ કે એમાં લેવાય, કેમ કે એણે તો સર્વે વિષયનું પરિમાણ કરી રાખ્યું કે ઇન્દ્રલોકનું સુખ આવું છે, બ્રહ્માનું સુખ આવું છે, વૈકુંઠનું, ગોલોકાદિકનું આવું છે, પ્રકૃતિ પુરુષનું સુખ આવું છે, અક્ષર તે આવા છે, આવું અક્ષરનું સુખ છે. કેવી રીતે મહારાજ કે સર્વેના સુખનું પરિમાણ કરી નાખ્યું છે. અને એમાંથી મહારાજ કે એ જ્ઞાન પ્રગટે. મહારાજ કે એને કહ્યું એવો વિષય વાત કરે લોપી શકે, ન લોપી શકે. મહારાજે એવી વાત કરી. અને મધના 16મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે વિષય સન્મુખ ઇન્દ્રિયોની જે તીક્ષ્ણતા છે તેને ટાળ્યાનો શું ઉપાય છે? અને મહારાજ કે વિષય સન્મુખ જે ઇન્દ્રિયોની તીક્ષ્ણતા તો ટળે જો પરમેશ્વરે ત્યાગીને ગૃહીના જે નિયમ કયા છે તેમાં પોતે ઇન્દ્રિયોને મારી મછલીને રાખે, કે એમાં દ્રઢપણે રાખે, પણ લેશ માત્ર ફેર પડવા દે ને. એવી રીતે મહારાજ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ વિષયમાં એકી ઇન્દ્રિયોને જવા દે નહીં તો ઇન્દ્રિયો વશ થાય છે અને પછી અંતઃકરણ પણ જીતાય છે. એવી રીતે મહારાજ કે નિયમે કરીને વિષયને સન્મુખ જે ઇન્દ્રિયોની તીક્ષ્ણતા છે તે ટળે છે. મહારાજ કે વૈરાગ્ય હોય કે ન હોય, મહારાજ કે જે નિયમે કરીને જેવી રીતે ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટે છે વિષય સન્મુખ, એવી રીતે વૈરાગ્ય હોવા છતાં પણ નિયમે કરીને વિશેષ ટળે છે. મહારાજ વૈરાગ્યથી પણ મહારાજે નિયમને વિશેષ કીધું. આવી રીતે ઘણી જગ્યાએ મહારાજે વિષયની નિવૃત્તિ થવાનું કારણ, નિર્વાસનિકપણાનું કારણ, પંચ વિષયના અભાવનું કારણ એની જે વાત કરી છે એની આપણે આ થોડી વાત કરી. એટલે મહારાજે પ્રથમના 73માં આગળ કીધું કે આવી રીતે જે વૈરાગ્ય પ્રગટે એ મહારાજ કહે જ્ઞાને સહિત વૈરાગ્ય, એટલે એને કરીને મહારાજ કહે નિર્વાસનિક થવાય છે. અને પછી મહારાજ આગળ મહારાજ કે અમારા સ્વભાવને તો મુકુંદ બ્રહ્મચારી તથા મૂળજી બ્રહ્મચારી અમારી અતિશય જે ભેળા રહે છે તે મારા સ્વભાવને જાણે છે. તો મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે, અને કોઈ પારકું પોતાનું નથી. કોઈની પાસે બેસે છે, કોઈને વાત કરે છે, અને જીવના કલ્યાણને અર્થે કરી છે, પણ એને કંઈ પોતાપણું નથી. મહારાજે પોતાની વાત કરી. મધના 33માં એટલે જે જગ્યાએ પોતાની વાત કરી, બાપાશ્રી એમ સમજાવ્યું કે પોતાની સ્થિતિની જે શ્રીજી મહારાજે વાત કરી એના દ્વારા શ્રીજી મહારાજે પોતાના મુક્તની સ્થિતિની વાત કરી. જે મધના 33માં કીધું મહારાજ કે આ દિવસ જે દિવસથી અમે જન્મ્યા છીએ તે દિવસથી લઈને આજ પર્યંત જો દ્રવ્યનો કે સ્ત્રીનો સપનોમાં પણ ભૂંડો ગાંઠ જો તમને થયો હોય તો અમને સર્વ પરમહંસના સમજે. એવી રીતે અમે નિર્દોષપણે વર્તીએ. અને જે અમારી વિશે દોષ પરટશે મહારાજ કે એને મહારાજ કે મૃત્યુ સમયમાં અતિશય કષ્ટ થશે. જાગ્રત સ્વપ્નમાં પણ મહારાજ કે એને દુઃખ થશે. એવી રીતે મહારાજ કે અમે સદાય નિર્દોષ વર્તીએ. મહારાજને એમના મુક્તો પ્રગટ થાય છે જેને દેહ જ નથી હોતો. પણ મહારાજ કે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ શું છે? પ્રથમના 73માં ખૂબ અગત્યની વાત કરી. મહારાજ કે મોટા પુરુષને જે નિર્દોષ સમજે છે તે પોતે સર્વે દોષે રહિત થઈ જાય છે. બહુ જબરી વાત કરી. અને મોટા પુરુષને જે વિશે જે દોષ પડે છે તેને અહીંયાની વિશે સર્વે દોષ આવે, તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને સર્વે દોષ એના અહીંયાની વિશે આવીને પ્રવર્તે છે. અને પોતે સત્સંગ કરે છે તોય પણ મલિન ઘાટ ટળતા નથી. બહુ જબરી વાત મહારાજે કહી દીધી. પ્રથમના 58માં છેલ્લો પ્રશ્ન છે મહાનુભાવના સ્વામીનો કે સત્સંગ કરતાં કરતાં દિવસે દિવસે ભક્તિ આદિ ગુણ વૃદ્ધિને પામતા જાય અને દોષ માત્ર ટળી જાય, નિર્દોષ થઈ જવાય, એનું શું હેતુ છે, શું કારણ છે? આ જ વાત મહારાજે કહી કે મોટા જે સત્પુરુષ હોય તેને જો પોતે નિર્દોષ સમજે તો પોતે અતિશય સર્વે દોષે રહિત થઈ જાય, અતિશય નિર્દોષ થઈ જાય. અને મોટા પુરુષને વિશે જો કામાદિક શત્રુ પરઠે, મોટા પુરુષને કામી જાણે તો પોતે અતિશય નિષ્કામી હોય તો પણ પોતે કામી થઈ જાય. અને મોટા પુરુષને નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તો પણ પોતે નિષ્કામી થઈ જાય. એવી રીતે મોટાની વિશે ક્રોધ પડે તો મહારાજ કે પોતે એવી રીતે ક્રોધિત થઈ જાય. એવી રીતે મોટા પુરુષના વિશે જે દોષ પડે એ પોતાના એના સામે હૈયામાં આવીને નિવાસ કરે છે. એટલે મહારાજ કે પાકા ભક્તનું શું લક્ષણ છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવીસ એ ભગવાન તરફી હોય.
ભગવાનનું વચન લોપે નહીં, ભગવાન તરફી હોય. મહારાજ કે એવા પાકા હરિભક્ત થવાનું શું કારણ? મોટા પુરુષને જો નિર્દેશ સમજે અને એમ સમજે એનો ગુલામ થઈને રહે અને એમ સમજે એ સર્વે મોટા છે ને હું તો અતિશય ન્યૂન છું. એવી રીતે મહારાજ કે મોટા પુરુષને નિર્દોષ સમજે તો પોતે અતિશય પાકો થઈ જાય અને મહારાજ કે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ શુભ ગુણ એનામાં વૃદ્ધિને પામતા જાય. અહીંયા ભગવાનના સંતની મુક્તિની વાત કરી. અને પ્રથમના 24મા વચનામૃતમાં ભગવાનની મહારાજે પોતાની વાત કરી. જીવના કલ્યાણ અર્થે ભગવાન પ્રગટ થાય છે. એ ભગવાનનું સ્વરૂપ છે તો માયા અને માયાના ગુણ થકી પર હોય છે. પણ જે અલ્પમતિવાળા છે, મૂર્ખ છે, તે ભગવાનની વિશે દોષ પરઠે છે. ભગવાનની વિશે તો એક દોષ છે ને, પણ દોષના જે પરઠનારા છે તેની બુદ્ધિને વિશેથી દોષ ક્યારે નીકળવાના નહીં. મહારાજે કેવી વાત કરી દીધી. મહારાજ કે તેમાં પણ ભગવાનને જે કામી સમજે છે પોતે અતિશય કામી થઈ જાય. ભગવાનને ક્રોધી સમજે છે, લોભી સમજે છે, ઈર્ષાવાન સમજે છે, તે પોતે એ દોષે સહિત થઈ જાય છે. કેવી રીતે? તો મહારાજ કે સૂર્ય સામે ધૂળની ફાંટ નાખે તો ક્યાં પડે? તો મહારાજ કે પોતાની આંખમાં જ પડે. આ એ પોતાના પર રિફ્લેક્ટ થાય. એમ કારણ કે જે પૂર્ણ છે તેને વિશે એક યુનિવર્સલ ટ્રુથ પૂર્ણ હોય એને વિશે અપૂર્ણપણાનો સંકલ્પ થાય તો પોતાને વિશે જે દોષ સર્વે પાછા આવે. એટલે મહારાજે એ જ વાત કરી પ્રથમના 73માં. બહુ અગત્યની વાત. વડતાલના 12માં આપણે પ્રથમનું 72મું લીધું ત્યારે એને મહાત્મ્ય સહિત જેનો નિશ્ચય તને કેવા ગાઢ થાય. મહારાજે વાત કરી વડતાલના 12માં એ જ વાત કરી. મહારાજ કે જે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો, પૂર્ણમાસીના ચંદ્રમા જેવો થઈ ચૂક્યો, પણ હજી સંપૂર્ણ આત્મનિષ્ઠાની દ્રઢતા નથી થઈ, એકાંતિક નથી થયો, ત્યાં સુધી એ જ ભક્તને અસત દેશકાળ ક્રિયા સંગાદિ કરીને પરમેશ્વર તેમના ચરિત્રની વિશે સંદેહ થાય. તો ફરી પાછો મહારાજ કે પૂર્ણમાસીને ચંદ્રમાંથી અમાવસ્યાના ચંદ્રને જેવો થઈ જાય. માટે પોતાની વિશે જે દોષ હોય, પોતાની વિશે જે મહારાજ કે આવી રીતે દોષ હોય એ જીવને ઝાઝા નડતા નથી, પણ પરમેશ્વર આમ ચરિત્રને વિશે જે દોષ પરડે છે મહારાજ કે એને કરીને આ તકલીફ એને કારણે થાય છે. એને વિશે આવીને નિવાસ કરે છે. પોતાને વિશે મહારાજ કે આવી રીતે જે દોષ હોય એ જીવને ઝાઝા નડતા નથી. કેટલી જબરી વાત કરી કે મોટા પુરુષ છે અને ભગવાનને જેવો પોતે નિર્દોષ સમજે પોતે અતિશય નિર્દોષ થઈ જાય છે. એટલે મહારાજે ખૂબ અગત્યની મુદ્દાની વાત કરી. એટલે એમ કે મહારાજ કે આત્મનિષ્ઠા આવી રીતે મહારાજ કે નિર્વાસની ક્યારે થવાય? આત્મનિષ્ઠાની વાત મહારાજે ઘણી જગ્યાએ કરી છે, પણ અહીંયા તેમાં સારંગપુરનું 11મું જે છે બ્રહ્મચર્ય, આત્મનિષ્ઠા, શ્રદ્ધા, અહિંસા, ધર્મ, વૈરાગ્ય, 5 સાધન, એમાં જે આત્મનિષ્ઠા શ્રીજી મહારાજના તેજ રૂપ પોતાને માનવું, બ્રહ્મરૂપ પોતાને માનવું, એ આત્મનિષ્ઠાની વાત કરી. અને બાપાશ્રીએ તો એથી પણ પરની સુંદર રહસ્યની વાત કરી કે આત્મા જે શ્રીજી મહારાજ તે રૂપ પોતાને માનવું તથા બ્રહ્મ જે શ્રીજી મહારાજ તે રૂપ પોતાને માનવું, પુરુષોત્તમ રૂપ માનવું, એ પણ આત્મનિષ્ઠાની અતિશય પરાકાષ્ઠા છે. એવી રીતે પોતાને આત્મનિષ્ઠાની દ્રઢતા કરીને આત્મારૂપ પોતાને માનીને એમાં બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મની ઉપાસના કરે, ભગવાનની મૂર્તિને ધારે અને ભગવાનનો મહિમા વિચારે, અને કરીને મહારાજ વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. પોતે બ્રહ્મરૂપ થાય તો પણ પરબ્રહ્મની ઉપાસના તેનો ત્યાગ કરે ને. એવી રીતે મહારાજ કે આત્મનિષ્ઠા અને મહાત્મ્ય એ કરીને વિષય માત્રની નિવૃત્તિ થઈ જાય. અને એવી રીતે મહારાજ કે વિષયની નિવૃત્તિ થયા પછી ઇન્દ્રિયોની તીક્ષ્ણતા વિષય સન્મુખ મટી જાય છે. પોતે પ્રારબ્ધ કરીને દેહ કરીને સુખ દુઃખને ભોગવે પણ એને આધીન ન થાય. કેટલી જબરી વાત કરી મહારાજ કે આવી રીતે એની દ્રઢતા થાય. મહારાજ કે પ્રારબ્ધ વશે કરીને દેહમાં સુખ દુઃખ આવ્યા કરે પણ પોતે એમાંથી ગ્લાનિ પામે નહીં. અને મહારાજ કે ઇન્દ્રિયો જે છે એ તો મનોમય ચક્ર છે. એ મનોમય ચક્રની ધારક મહારાજ કે કુંઠિત થઈ જાય છે. આવી રીતે કરીને મહારાજ આત્મનિષ્ઠા અને મહારાજ કે જ્ઞાને સહિત વૈરાગ્ય, મહાત્મ્ય સહિત જ્ઞાન એને કરીને
ઇન્દ્રિયોની વૃત્તિઓ તીક્ષ્ણ વિષય સન્મુખ હોય તે બૂઠી થઈ જાય છે. ને મહારાજ કેમ કોઈ લીંબુ ચૂસ્યા હોય ને ને પછી ચણા ચાવવા હોય તો ચાવી ન શકે, બહુ ભૂખ્યો થયો હોય તો ગળી જાય, પણ ચણા ચાવી શકે નહીં. એવી રીતે મહારાજ કે બે સાધને કરીને વિષયમાંથી તીક્ષ્ણતા જે છે એની નિવૃત્તિ થઈ જાય છે. અને પછી મહારાજે સમાધિની વાત કરી કે સમાધિ મહારાજ કે બ્રહ્મના સ્વરૂપમાંથી તો કોઈ કાળે પાછું નિસરાતું નથી. કહેતા મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં જોડાય ધ્યાને કરીને અને પછી બ્રહ્મનો પ્રકાશ દેખાય, તેજ એમાં ભગવાનની મૂર્તિ દેખાય. પણ એમાં સમાધિ થાય, સમાધિવાનને જો નીકળાય છે, જો એના મુખ્ય 3 હેતુ કીધા, જેમ મધ્યના પહેલામાં પણ કીધું. મહારાજ કે એક તો વાસના હોય તે વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે, અથવા મહારાજ કે પોતે બળ્યો હોય તે પોતે સમાધિમાં જાય ને પાછો આવે, અથવા પોતાથી અતિશય બળ્યો હોય તે પોતાને સમાધિ કરાવે અને પાછો બહાર કાઢે. એવી રીતે 3 રીતે મહારાજ કે સમાધિમાંથી પાછા આવે. પછી મહારાજે ખૂબ અગત્યની વાત કરી કે સમાધિમાં બ્રહ્મના સ્વરૂપમાંથી કોઈ રીતે પાછળ નિસરાતું નથી, બરાબર, પણ સમાધિમાં બ્રહ્મના સ્વરૂપમાં કોટી સૂર્યચંદ્ર અગ્નિ સરખો જે બ્રહ્મનો પ્રકાશ તેને દેખીને જે અલ્પ ઉપાસનાવાળો હોય તે બ્રહ્મને વિશે અધિકપણું માની લે, માટે ઉપાસનાનો ભંગ થયો. બહુ જબરી વાત કરી મહારાજ. લોયાના 14માં કીધું કે મહારાજ કે એ ભગવાનની મૂર્તિને વિશે તેજનું અતિશયપણું છે, પણ એ તેજની વિશે અમને પ્રીતિ નથી. એ મુક્તે સહિત નારાયણના દર્શન અમને જો ન થાય ને એકલું તેજ દેખાય તો કષ્ટ પામીએ છીએ. કહેતા તેજ દેખાય તો કષ્ટ પામવો. અને અહીંયા પણ મહારાજે પ્રથમના 73માં કીધું કે ઉપાસનાનો ભંગ થયો. કેવળ તેજરૂપ માનતો હોય, મહારાજે કીધું છેલ્લાના 36માં, ભગવાનની મૂર્તિની ઉપાસના ના હોય ને પોતાને કેવળ તેજરૂપ માનતો હોય, મહારાજ એ ન્યૂન છે. એટલે મહારાજે પોતાની મૂર્તિનું સર્વે જગ્યાએ અધિકપણું કીધું. પછી મહારાજે છેલ્લા 2 મુદ્દા લીધા. અને આ જે બ્રહ્મનું સ્વરૂપ અને બ્રહ્મનો પ્રકાશ કીધો એની વાત કરી લઉં. બાપાશ્રીએ રહસ્યાર્થમાં એની વાત કરી કે બ્રહ્મનું સ્વરૂપ અને બ્રહ્મનો પ્રકાશ, આ 2 શબ્દો વાપર્યા. કોને માટે વાપર્યા? ઘણી જગ્યાએ અક્ષરધામ શબ્દ વાપર્યું છે. કોટી સૂર્ય સરખો પ્રકાશ દેખાય છે એમ પણ કીધું છે. પ્રથમના 71માં એમ કીધું કે ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી પર મનુષ્ય દેહ ધરે ત્યારે પોતાનું અક્ષરધામ, ચૈતન્ય મૂર્તિ એવા પાર્ષદો, અનંત ઐશ્વર્યો તે સહિત જ પધારે છે. જ્યારે સમાધિ થાય ત્યારે અક્ષરધામ સમાધિની વિશે દેખાય છે અને કોટી સૂર્ય સરખો પ્રકાશ પણ તેને વિશે, મૂર્તિને વિશે જ દેખાય છે. હવે કોટી સૂર્યનો પ્રકાશ કોનો છે? તો અક્ષરધામનો જ છે. તો 2 શબ્દ જુદા કેમ વાપર્યા? એમાં 71માં બાપાશ્રી એની સ્પષ્ટતા કરી કે સમાધિમાં જેટલો આગળ વધેલો હોય ને એટલું તેજનું દર્શન થાય. એટલે બ્રહ્મનું સ્વરૂપ, બ્રહ્મનો પ્રકાશ, કોટી સૂર્યનો પ્રકાશ, શ્રીજમાનના અક્ષરધામના કિરણના કિંચિત પ્રકાશને કીધું છે અને સમગ્ર તેજને અક્ષરધામ કીધું છે. એટલે જેટલી સ્થિતિ થઈ હોય એટલું મહારાજ દેખાય. પોતે સંપૂર્ણ બ્રહ્મરૂપ થયો હોય અને સમ્યક આત્મદર્શન થાય. એટલે આ બધી જે છણાવટ બાપાશ્રી ખરી એની વાત કરી. પછી છેલ્લો પ્રશ્ન છે, જેણે મન, મહારાજ કે જે સાચું થઈને અમને મન અર્પે, મહારાજ કે એની ઉપર તો મહારાજ કે અમારો અતિશય રાજીપો થાય. મન અર્પ્યું હોય ને મન ન અર્પ્યું હોય તેના શા લક્ષણ છે? મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. અને મહારાજે ખૂબ સુંદર વાત કરી. મહારાજ જેણે મન અર્પ્યું હોય ને એને જો ભગવાનની વાત થતી હોય અથવા ભગવાનના દર્શન થતા હોય ને એ વખતે જો પોતે ન હોય તો એની હૈયામાં અતિશય દાજ થાય. અને ભગવાનના દર્શને કરીને, ભગવાનની કથા વાર્તા રૂપી વાતે કરીને પોતાને અતિશય આનંદ થાય. એમાં રોજ મહારાજ કે એને અતિશય એની દ્રઢતા થતી રહે. આવી જ વાત મહારાજે મધ્યના 29માં કરીને મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે જેનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના કેવા લક્ષણ હોય? તો મહારાજ કે થાકી રહ્યો હોય અને પોતાને પગમાં ચાલવાની લેશ માત્ર પણ મહારાજ કે જો શક્તિ ન રહી હોય, અતિશય થાકી રહ્યો હોય અને
મહારાજ કે એ વખતે જો ભગવાનની વાતનો પ્રસંગ નિસરે તો જાણે એક ડગલું પણ ચાલ્યો નથી. એમ ભગવાનની વાત સાંભળવાના છે અતિશય તત્પર થઈ જાય. અથવા પોતે રોગ થયો હોય શરીરમાં અને મહારાજ કે અથવા ઊભું થવાની પણ તાકાત ન હોય, અથવા અતિશય અપમાન થયું હોય અને જો ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણે કોઈ રોગ જ કોઈ પીડા નથી અને કોઈ લેશ માત્ર અપમાન થયું નથી એવો થઈ જાય. અથવા રાજ્ય સમૃદ્ધિ એ કરીને અવરાઈ ગયો હોય અને ભગવાનની જો વાતનો પ્રસંગ નિસરે તેમાંથી મહારાજ કહે એની નિવૃત્તિ થઈ જાય. એવી રીતે મહારાજ કે જે વર્તાય અને જાણવું જો ભગવાનના સ્વરૂપને વિશે, ભગવાનને વિશે પોતાનું ચિત્ત અતિ આસક્તને થયું છે. ભગવાનની વાત સાંભળવામાં, દર્શન કરવામાં કેટલો મહારાજ કે જેમ વિમુખ જીવને પંચ વિષય છે ને, ભગવાનના ભક્તને પણ પંચ વિષય. જેમ વિમુખ જીવને પંચ વિષય વિના રહેવાતું નથી, પ્રથમના 32માં કીધું, એમ ભગવાનના ભક્તને પણ ભગવાન સંબંધી પંચ વિષયમાંથી કોઈ કાળે મનને તૃપ્તિ થતી નથી. મહારાજે મધના 49માં કીધું, અમને તો ભગવાનનું કથા, વાર્તા, કીર્તન, ધ્યાન એમાંથી કોઈ કાળે મનને તૃપ્તિ થતી નથી. તમારે પણ એ રીતે વર્તવું. એટલે અહીંયા મન અર્પ્યું હોય એના લક્ષણ કીધા. અને બીજું લક્ષણ એ કીધું કે પોતે ભગવાનની સમીપે રહ્યો હોય અને મહારાજ જો એને આજ્ઞા કરે કે આમથી છેટે જાઓ તો પોતે રાજી થકો એમ કહે કે કાશી, બુરાનપુર મહારાજ કે અમે જ્યાં આપ કહો ત્યાં જઈએ. બહુ જબરી વાત. તો દર્શનનો લોભ પણ ન રાખે. મહારાજે કીધું પ્રથમના 78માં, દર્શનનો લોભ ન રાખે. એવી રીતે મહારાજ કે વર્તે. અમારથી ઘણે છેટું હોય તો પણ મહારાજ કે અમે સમીપે છે. મધના 28માં એ જ વાત કરી. મહારાજ કે હું તો એમ જાણું છું, જો ભગવાન જો રાજીપો હોય અને અનંત ગાઉ છેટે હોય તો પણ મહારાજ કે હું એને સારું સમજું છું. એ ભગવાન ભેગો જ છે. અને ભગવાનનો રાજીપો ન હોય અને સમીપે રહેતો હોય તો પણ મહારાજ કે હું સારું નથી જાણતો. જબરી વાત કરી. એટલે મહારાજે કાર્યાણીના 11માં પણ અનાદિમુખ સચ્ચિદાનંદ સ્વામીના દ્રષ્ટાંત દ્વારા પણ એ જ વાત સમજાવી દીધી કે એવા ભક્તને જેને ભગવાન સિવાય રેશમાં તો રહેવાતું નથી, એને મહારાજ કે અમે જ્યાં મોકલીએ ત્યાં એની આંખની દ્રષ્ટિથી પળ માત્ર પણ ભગવાન છેટા રહેતા નથી, સદાય એની ભેગા રહે છે. એટલે મહારાજે આ લક્ષણ કીધા, મન અર્પ્યું, ન અર્પ્યું. મહારાજ કે જેને મન ન અર્પ્યું હોય તેને તો વાત કરતાં પણ મહારાજ કે અમને સંદેહ થાય છે, શું જાણીએ વાત કરે, સવળું સમજશે કે અવળું સમજશે. મહારાજ કેવી રીતે મન અર્પ્યું, ન અર્પ્યું એના લક્ષણ છે. આવી રીતે મહારાજે પ્રથમના 73માં વચનામૃતમાં છેલ્લા પ્રશ્નોત્તરમાં આવી રીતે વાત કરી. તો આપણે અહીંયા પ્રથમનું 73મું વચનામૃત ત્યાં પૂર્ણ કરીએ છીએ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત મુક્તો એમના ચરણોમાં એ જ પ્રાર્થના કે આ જે દિવ્ય અંગો, દિવ્ય દ્રઢતા કરવાની જે વાત કરી છે એની દ્રઢતા આપણા જીવનમાં તો છે જ અને ઉત્તર ઉત્તર વધતી રહે અને એમની મહારાજની ને મોટા મુક્તોની પ્રસન્નતા સદાય વર્તી રહે. એમના આપેલા દિવ્ય આશીર્વાદમાં અતિશય શ્રદ્ધા અને વિશ્વાસ રહ્યા જ કરે એવી મહારાજને મોટા મુક્તોના ચરણમાં પ્રાર્થના કરી આપ સૌનો રાજીપો ઈચ્છીને હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજભાઈ. ગઢડા પ્રથમ પ્રકરણનું જે 73મું વચનામૃત હતું, જે થોડું અધૂરું રહ્યું હતું, એને આજે લીધું, પૂર્ણ કર્યું એને. અને એમાં ખાસ કરીને સાંખ્ય યોગની વાત થોડો વિસ્તાર હું પણ એમાં જરા કરી લઉં. એ વાત જ ચાલી છે. તો જ્યારે સાંખ્ય અને યોગની વાત આવે ત્યારે સાંખ્યની વાત હોય તો આમ તત્વે કરીને વાત કરો તો 25 તત્વ એમ, 25માં પરમાત્મા અને યોગ 26માં પરમાત્મા કે, અને ઈશ્વર અને જીવ એને સાંખ્ય છે 24માં ગણે અને યોગ છે એને 25માં ગણે. પણ મૂળ વાત આ 24 તત્વ, જીવ, ઈશ્વર અને ભગવાન પરમાત્મા. એટલે આમ જોવા જાવ તો આત્મનિષ્ઠા અને ભગવાનનો મહિમા, વાત આમ જ એમ. અનેક રીતે પણ જે આધ્યાત્મ છે ને આના આખું આધ્યાત્મ આના ઉપર કેન્દ્રિત છે, આ વસ્તુ પર. એના ઉપર ખૂબ સરસ વાત કરી. તો સાંખ્યની વાત કરીએ તો સામાન્ય રીતે જ્યારે આત્મનિષ્ઠાની દ્રષ્ટિથી વાત કરવામાં આવે તો સાંખ્ય પણ એમ જ કે સાંખ્ય વિચાર એટલે શું? તો દેહ તે હું નહીં. આ સાંખ્ય વિચાર કહેવાય. એને જ આપણે આત્મનિષ્ઠા કહીએ છીએ. હવે થોડુંક આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે જે વાત કરી આત્મનિષ્ઠાની, એ થોડીક હાયર લેવલની કરી. મહારાજે શું કીધું કે
પિંડ બ્રહ્માંડ, માય કેવા જે પિંડ બ્રહ્માંડ એ ક્યાં, અને સચ્ચિદાનંદ રૂપ એવો જે આત્મા તે હું ક્યાં. અને મારા જે ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ એ તો અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર એના પણ કારણ છે. એટલે અહીંયા જ્યારે આત્મનિષ્ઠાની વાત થોડીક ઉપરના લેવલે, દેહ તે હું નહીં એમ નહીં, અરે પિંડ બ્રહ્માંડ એ કંઈ નહીં એના આગળ. મારે ત્યાં ગયા, ખાલી દેહ પૂરતી વાત ન રાખીએ, બરાબર. અને ભગવાનનો મહિમા કીધો પાછો કે જે અનંત કોટી બ્રહ્માંડ જે છે એના રચયિતા છે, એના અધિપતિ છે, જેના કારણે છે એવા જે અક્ષર, જેને મૂળ અક્ષર કહે છે ભગવાન, તો એના પણ કારણ છે અને એ મને મળ્યા છે. પછી અક્ષરાતીતનો અર્થ કરીને સુંદર વ્યાખ્યા કરી રાજભાઈએ. તો એક એ વાત આવી, એટલે હાયર લેવલની આત્મનિષ્ઠાની વાત થઈ. સ્વામી વિવેકાનંદ પણ આ જ પરિભાષામાં જે મહારાજે કીધું ને, પિંડ અને બ્રહ્માંડ માય કેવા ક્યાં, અને હું સચ્ચિદાનંદ આત્મા તે હું ક્યાં, એવી જ ભાષામાં એને કરેલી વાત છે. મેં અંગ્રેજીમાં વાંચેલી એટલે એ જ શબ્દ કહું. યુ આર એટલે ઉપદેશના રૂપે કહે છે, યુ આર બિયોન્ડ મૂન, પ્લાનેટ્સ, સન, સ્ટાર્સ એન્ડ ઓલ ધીસ ગેલેક્સીસ. તમે આ જે બધું આપણી નજર સમક્ષ દેખાય છે, પિંડ બ્રહ્માંડ આપણે બોલીએ છીએ શબ્દ, એમને આપણી નજર સામે જે જોઈએ છીએ એ જ વસ્તુને આમ જરા બોલીને કીધું. ચંદ્ર, ગ્રહો, સૂર્યો અને તારાઓ, આકાશ ગંગાઓ, ગેલેક્સી, યુ આર બિયોન્ડ ધેટ. એટલે મહારાજે જે વાત કરી એ જ પરિભાષામાં આ વાત કહેવાય છે. એટલે જ્યારે આત્મનિષ્ઠાની વાત આવે ને તો એની સામે કાંઈ નીચેનું ઊભું રહેતું નથી. તો આવી સુંદર હાયર લેવલની વાત, માત્ર દેહ તે હું નહીં એટલેથી નથી અટકતી આ વાત. અને એ વાત એકદમ બરાબર છે. મારે કીધું કે કીડી છે એ ચેતન છે, ને સૂર્યનો પ્રકાશ એ જળ છે. સૂર્યનો પ્રકાશ આમ હલશે ને કીડી હટી જશે, ચેતન છે. એટલે ચેતન તત્વની આગળ જળ ગમે એટલું મોટું હોય ને તો એ ચેતન છે અને જળ એ જળ છે. એટલે મારે જ્યારે વાત કરી ત્યારે કહે છે ને કે એના ગુણધર્મ જ જુદા છે આખા. પણ ગુણધર્મ જુદા કે છે, પણ જ્યારે આવી વિશાળતાથી વાત કરે ને એટલે ત્યારે કંઈક આત્મનિષ્ઠાની જરાક આમ જોર જણાય એવું લાગે. હવે બાપાશ્રી જે આત્મનિષ્ઠા અને વૈરાગની જે વાત છે, આમાં જે વાત આવે છે, તો સાંખ્યની રીતે આમ કહેવાય, આ બધું સાંખ્ય જ્ઞાન કહેવાય. તો બાપાશ્રીએ સાંખ્યની ભાષા શું કરી? તો મહારાજની મૂર્તિ સિવાય બીજે ક્યાંય પ્રીતિ નહીં. એટલે આમ વૈરાગનું રૂપ કહેવાય, પણ એનાથી બધાને ખોટું કરી નાખે. પ્રીતિ નહીં એટલે ખોટું કરી નાખે. એમ શું? મહારાજની મૂર્તિ સિવાય બીજું બધું ખોટું કરી નાખવું, એનું નામ સાંખ્ય. દેહને ખોટો કરવો છે આપણે, ત્યાં અટકી પડી, એમ નહીં. બ્રહ્માંડને ખોટા કરી દેવાના, એમ પણ નહીં. મહારાજની મૂર્તિ સિવાય જે કંઈ નીચે છે બધું અક્ષર પર્યંત બધું ખોટું કરી દેવાનું. અને બાપાશ્રીની આ ફિલોસોફી છે, બરાબર. અને યોગની વાત કરી તો પછી મૂર્તિને વિશે જોડાવું એ યોગ. હવે વૃંદાવન સ્વામી પણ એક સરસ વ્યાખ્યા કરી છે સાંખ્યની. 127મી વાતમાં વૃંદાવન સ્વામી એમ કીધું, મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે એવી સમજણ દ્રઢ થઈ, એનું નામ સાંખ્ય. વિચાર કરો ક્યાં લઈ ગયા સાંખ્યને. બે તે હું નથી, ક્યાંય ઉપર હું મૂર્તિમાં છું, આવી જે સમજણ થઈ એનું નામ સાંખ્ય. એટલે વૃંદાવન સ્વામી તો એમ કે જ્યાં સુધી આ સિદ્ધ નથી થયું ત્યાં સુધી સાંખ્ય સિદ્ધ નથી થયું. તો આવી અદ્ભુત વાતો, આવી કારણ સત્સંગની વાતો અદ્ભુત છે બધું. એમાં આપણે કેટલા એમાં યશ કરીએ છીએ, જેટલું યશ કરશું એટલું થશે. કારણ કે આપણે જો માન્યામાં ના આવે તો એટલું અધૂરું રહી જાય. માટે આવા જે મોટાના વચનો એને આપણે યાદ રાખીએ. અને ફરીથી રાજભાઈને હું ધન્યવાદ આપું. ખૂબ સરસ વાત કરી. વચનામતના સંદર્ભો જ બધા લીધા, એમાં કંઈ બીજું કોઈને કંઈ પેલું છે નહીં. બસ આપણો વિશ્વાસ હશે તો કામ થઈ જશે. તો હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપીની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. જેમ આપણે અત્યારે ખરો આચિંતી મોક્ષ પામવાનો સ્વામી આપ્યો છે ભગવાને. સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા, આવો મહારાજના શ્રીનું જ્ઞાન ધ્યાન થયું. એટલે ભગવાનની વર્તી રાખી, ભગવાનનું ધ્યાન કરીને કરીએ તો તે અક્ષરધામની પ્રાપ્તિ મહારાજ કરાવે છે. પણ જે ઓલો બ્રાહ્મણ ખાઈ પીને બધા કીધું સુઈ ગયો સારું ખાવાનું બધું દેખીને,
એમ આપણે પણ એટલે જો આ માયાના વ્યવહારમાં ઘૂંચી પડીએ અને ભગવાનનું ધ્યાન ભજન બધું ભૂલી જઈએ તો વખા દે તો પછી પડી જાય ન રે. પછી હવે મોક્ષ આવો પામવાનો ચારે વખત આવે. પાછો વળી તે દી આવો જોગ મને બહુ વખત બીતી જાય. વળી આ ટાળું ચીતી જવું જોઈએ. અત્યારે મહારાજ પ્રગટ છે, આ સત્સંગમાં મહારાજ મોક્ષ કરે છે, અને અત્યારે જો ભૂલ્યા તો પછી આપણી ભૂલ ક્યારે નહીં કરવાની પછી. પછી મહારાજ કે ખટકો રાખીને આપણે ભગવાનના કથા વાર્તા કરવા દિવસે દિવસે એનું વધારવું, વધારે પણ ઘટવું નહીં. મંદિરમાં એક વખત આવતા, એક વખત કથામાં બેસા, 2 વખત બેસી હાથ સવાર, 3 વખત જેમ માળા થોડી ફેરવતા તો માળાની ઉમરાથી વધારે ફેરવીએ. એમ માળાનું ધ્યાન વધારે થાય. માનસી પૂજા ન કરતા હોઈએ તો માનસી પૂજા કરવા શીખી. 1 વખત માનસી પૂજા કરતા, 2 વખત, વળી 3 વખત, 5 વખત થાય પૂરી થાય. પણ એમ વધતા વધાય. સ્વામિનારાયણ